સ્વાગત એક વ્લોગ મેન ફેની દિયા બે તૈયાર થઈ ગઈ છે ને આપણે છે જ ફરવા જવાનું છે ગુંદાળે. એ ક્યાં આવ્યું? ગુંદાળા. ગુંદાળા જવાનું તો મઢે જવાનું. હા તો મઢે જાવું આપણે જે કરવા. એવું છે હે કિલી ફેન કરે. હા તો એ પીનું મૂક દે ને રાઈતે લાગશે. હો હવે જાવ આપણે પ્લોટ છે ને 4 વ્હીલ કાઢી આવીશું. આપણે આવી ગયા ડેલો આપણો ખોલ નાખ્યો, શટર ખોલ નાખ્યો ને હવે 4 વ્હીલ બાયણે કાઢી એટલી વાર. અહીંયા પેલું ટ્રેક્ટર બુલેટ ટોલી બધી જેમાં આપણે રાખી દીધું છે. આની આપણે હવે વહી ગઈ છે એ આપણે પછી ભલે એવું કે નીચેના સપોર્ટ પડી ગયા છે ને આપણે ટાયર પાછળથી આપણે ગાડી ઊંચું રાખીએ ગઈ એ રીતે સપોર્ટ માર્યા હતા. બાકી અહીંયા આપણું કમ્પ્લીટ ટ્રેક્ટરને બધું પડ્યો. દારનો પાઇપ બધો આપણે આમાં નાખી દીધો હે એટલે એક સાઈડ હચવાઈ ગયેલો પડ્યો રહ્યો. પાઇપે આપણે એમને રાખી દીધા ટોલીના કે હજી ભવિષ્યમાં એકાદો ફેરો સાયદ કરવાનો થાય પણ હમણાં નહીં, બહુ જાજી વાર છે નહીં. બાકી અહીંયા આપણું બુલેટ પડ્યું હોય જો કે આખું રદ ચડી ગઈ કે આપણી પાસે ટાઈમ છે નહીં. આમાં આપણે આપણો અક્ષર લખી નાખી. બાકી આપણી 4 વ્હીલ બાયણે જાય છે કે આપણે રોજ દુકાને અને આપણા ઘરના કામમાં બધા આડાવરા અટવાયેલા હોય એમાં આપણી ટાઈમ મળતો નથી સાફ સફાઈનો. નખદાને આપણે સાફ કરી નાખી અને આપણે ચાર્જિંગ કરવાનો હરકો પ્લાન કરવો જોઈએ. તમને ખબર ઉતરી ગઈ છે કે એના શેડા બધા હા ઓલા છે. બાકી ત્યાં બધું કમ્પ્લીટ જ છે. 4 વ્હીલ બાયણે વહી જઈએ આપણે, શટર બંધ કરી દઈએ ને પછી આપણે નીકળી. 4 વ્હીલમાં આપણે બધા એને બેહારી દીધા છે ને બસ 4 વ્હીલ ચાલુ કરીને આપણે નીકળતા થાય ને રસ્તામાંથી જે શ્રીફળ લેવાના છે. શ્રીફળ આપણે રસ્તામાંથી લઈ લીધા, ફટાફટ ગાડીમાં બેસી અને પછી નીકળી જાય. ગાડી આપણે હાલતી કરી દીધી ગામ વચ્ચે થઈને ક્योंकि હાઈવે ઉપર કામ ચાલુ છે નકર આપણે ફરી નહીં કાઢી લેત પણ અહીંથી આપણે શોર્ટકટ થાય ને બે કામ. રસ્તામાં આપણે મસ્તનો રૂટ લીધો છે જેમાં અલગ અલગ વસ્તુ બધી જોવા મળશે. ઘણી બધી ખેતી, કપાસ, વૃદ્ધાશ્રમ, નદીઓ બધું એવું અલગ અલગ. હું આ છોકરાઓને અલગ અલગ વિડીયો જોવા છે મોબાઈલમાં. આપણે આવી ગયા છીએ ચરખડી પાસે અને અહીંયા છે એક વૃદ્ધાશ્રમ. આ એનો ગેટ અને આપણે હજી ઘણું આગળ સીધું જવાનું છે. અહીંથી આપણે ઘણા ટાઈમ પછી નીકળ્યા હે. આજ કીધું અહીંથી લાંબા રૂટમાંથી નીકળીએ એટલે બધું જોતા જાય હું અને હિલા જાય હું નિરાયતે. રસ્તામાં આવી ગઈ સામે મસ્તની નદી જો કે મોટી બધી નદી છે ને આખી ભરેલી છે. રસ્તામાં એક નાનકડું ટાપુ હોતું છે આમાં, એ તમને હમણાં હું બતાવી દઉં. સામે આ ઝાડવા જેવું દેખાય ને આ નાનકડું ટાપુ છે આ સાઈડ. એટલામાં જરીક જ ઝાડવા છે, બાકી ફરતી કોઈ પાણી એમાં અહીંયા દેખાય તમને સામે. બાકી આખી નદી છે કમ્પ્લીટ ગામ વચારે. અહીંયા બધાને 50 ફૂટ ને એમ દાર કરે એટલે ફૂલ પાણી વાળું બધાને. અહીંયા આવી ગયું છે આપણે આગળ આપણું જ ગામ અને રસ્તામાં છે લગ્ન પ્રસંગ માટે એક હોલ બનાવેલો અને ત્યાંથી આપણે બહુ જાજુ સેટો જવાનું નથી. ત્યાં આપણે પેલા સુરાપુરા બાપાનું મંદિર આવી જાય, પેલા ત્યાં દર્શન કરતા જાવ ને પછી આપણે આગળ નીકળી જાવ આપણા મઢે માતાજીના દર્શન કરવા. આપણે આવી ગયા છે શ્રીફળ આપણે લઈ લીધું છે હાથમાં, જે આપણો પાટો બાંધેલો છે. આપણે હવે ખોલી નાખીશું આપણો આ ગેટ. અહીંયા આપણા સુરાપુરા બાપાનું મંદિર, ત્યાં આપણે અંદર આવેલા જઈ. દરવાજો આપણો ખુલી ગયો હોય ને હવે આપણે અંદર ચંપલ સાઈડમાં કાઢી નાખી પહેલાં, પછી આગળ આવેલા જાય. અહીંયા તો થાળું માર્યું હોય, હું લખ્યું મંદિરની ચાવી ચામુંડા હોટલ પાસે. તો આપણે હવે હોટલ આવેલા જઈએ ને ચાવી લેતા આવી. અહીંથી બહુ જાજુ સેટું નથી, આમે જ હોટલ છે. જોઈ ચાવી પડી આખું નહીં, આપણે હાલીને જ આવેલા જઈ. ચાવી તો આપણને ન મળી ગયું કે હોટલ છે બંધ, એટલે શ્રીફળ આપણે બાયણેથી જ વધારવું જોઈએ. ફટાફટ પોગી શ્રીફળ વધારી પછી આપણે નીકળશું આપણા મઢે એટલે જલ્દીથી પોગતા થાય. હવે આપણે પાછા પોગી ગયા હતા ને ફૂલડા તારા અને ફૂલડાથી અમારે રમવું હોય, બધા છોકરીઓ અલગ અલગ રમે. શ્રીફળ આપણે વધારી લીધું હોય ને ગાડી લઈને આપણે અહીંથી નીકળી મઢે. આપણે આપણા મઢે પોગી ગયા છે. શ્રીફળ આપણે વધારી નાખ્યું હોય નીચે અને કાંઈ આપણે ધરી દીધું છે. હવે આપણે અહીંથી હમણાં શ્રીફળ વધારે નીકળી જવું. નીચે કાંઈ આપણે મેરડી માતાજીનું મંદિર છે,
ને આપણે એક્સટ્રી વધારી નાખ્યું છે અને હવે નીકળીશું આપણે પાછા ઘરે. આપણે આવી ગયા ડેલે. અહીંયા છે આપણા કાકા કે સ્પ્લેન્ડર અને આ છે અમારા છોકરીઓનું ફઈનું ઘર, યાની કે અમારા કાકાનું ઘર. ડેલો મકાન મસ્તનો છે, બધું મેદાન છે. મકાન આપણા દાદાને એના બનાવેલા છે. આખો વિન્ડો. અહીંથી આપણે ટ્રેક્ટર ને એવું બધું રાખતા. આપણા ટ્રેક્ટર ને એવું બધું હતું. અહીંયા નીચે આંબલી લીંબોડી ને એવું બધું હતું. છોકરી જાય છે એ ચકવા. અને હવે નીકળીશું. આપણે પાછા નીકળી ગયા છે ને થોડીક જ વારમાં સામે આવી જાય પાટીદળ. અને પાટીદળથી પાર થઈને સીધું આપણું ગામ. પછી આપણે થોડા ઘણા બીજા કામ છે કરશું અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પછી પૂરો કરી દેવું. બહુ જાજો લાંબો નહીં કરી એટલે પહેલાં ઘરે પોગતા થાય. આપણે આવી ગયું સામે આપણું ગામ અને પુલ ને બધી સાઈડમાં બધે કામકાજ ચાલે. કાચના કારણે વિડીયો જ આખો પડી ગયો છે એટલે ફટાફટ પહેલાં ઘરે પોગતા થાય. આપણે આવી ગયા પ્લોટે. આજ બહુ તડકો લાગ્યો અને ગરમી બહુ જાજી હતી. તો વાંધો ન આવ્યો. આપણી પાસે 4 વ્હીલ હતી એટલે છોકરીઓને બધા સરખા હચવાઈ ગયા હતા. નકર હોન્ડામાં બહુ જાજુ ઠકાઈ જાત. આજ ઘણા બધા કામ હતા આપણે રસ્તામાં જ પતાવતા આવ્યા હતા. ભાઈ હવે ખાલી 4 વ્હીલ અંદર લઈ આવ્યા. હું પહેલાં ફટાફટ શટર ખોલી નાખું. દાળની મોટર ને એવું બધું આપણે ભાઈ અહીંથી સાઈડમાં મૂકી દીધું. પાઇપ ને એવું બધું અહીંથી હટાવ્યું ત્યારે. આજ બહુ જાજુ ત્યાં કામકાજ છે નહીં. બસ 4 વ્હીલ અંદર આવી જાય એટલી વાર પછી આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દેવું. એટલે ખાટલો બાટલો બધું સાઈડમાં કરી નાખશું અને આજનો વ્લોગ આપણે હવે અહીંયા જ પૂરો કરી દેવું. એટલે ફરી પાછા મળશું એક ઓર વ્લોગમાં.